અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકડી પર આવેલ પ્રણામ એન્ટરપ્રાઇઝમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલ પ્લોટ નંબર A2/2502 પર પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેર મટીરિયલની દુકાન આવેલ છે. ગત રાત્રિના તસ્કરોએ ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગોડાઉનમાંથી કાસ્ટિંગ બોલ વાલ, પીવીસી બ્રેડેડ પાઇપ, એસએસના થર્મોડાયનેમિક સ્ટ્રીપ સ્ટેમ્પ સહિતના સામાનની ચોરી કરી લઈ ગયા હતા. સવારે દુકાન સંચાલક અજય પટેલ આવતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 1,49,000 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જોકે દુકાનમાં લાગેલ કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી. પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. અંતરે નોંધનીય છે કે અંકલેશ્વર શહેર તથા જીઆઈડીસી વિસ્તારમાં વધી રહેલ ચોરીના બનાવોના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હું અજયભાઈ પટેલ જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી પાસે હાર્ડવેરની દુકાન ધરાવું છું, જેનું નામ છે પ્રણામ એન્ટરપ્રાઇઝ. તેમાં 10 માર્ચના રોજ મારી દુકાનમાં ચોરી થઈ હતી. તેની ઇન્ટિમેશન મેં પોલીસને આપેલી. તે દિવસે મારા દુકાનમાંથી 2.5 લાખ રૂપિયાનો આશરે માલ ચોરી થયો હતો. ત્યાર પછી 24 તારીખે ફરીથી ચોરી મારી દુકાનમાં થઈ છે, જેનો મુદ્દામાલ 1.5 લાખ રૂપિયાનો ગયેલો છે. એની ફરિયાદ મેં પોલીસને આપી છે.